ભરૂચ એસઓજી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની આલિસન સિટી સોસાયટીમાં ગાંજોના જથ્થા અંગેની મળેલી માહિતીના આધારે પોલીસે સુમનબેન સુભાષ યાદવ અને સંજુદેવી કુંદનરાયના મકાનમાં રેડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસે બંને મહિલાની ધરપકડ કરી ₹22,200ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ ગાંજાના જથ્થા સાથે મૂકેલ રોકડા ₹26,70,000 અને ₹27,74,000ના સોનાના દાગીના તથા ₹1,600ની કિંમતના ચાંદીના દાગીના તેમજ 2 નંગ મોબાઈલ મળી કુલ ₹54,35,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી સુમનબેન યાદવના પતિ સુભાષ યાદવ અને સંજીદેવીના પતિ કુંદનરાયને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે વોન્ટેડ સુભાષ યાદવ અને કુંદનરાયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદનરાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતેની પોલીસે તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ 8C 2029 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આરોપી બે વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા એનડીપીએસનો એક ગુનો પણ એમાં સામેલ છે. તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે. સર, આ જીતાલીમાં આ જે કૌભાંડ કેટલા ટાઈમથી ચાલતું હશે? એ બાબતેની તપાસ ચાલુ છે, પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતેની બાતમી હતી અને બાતમીના આધારે પોલીસે ઘણા વખત પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે. તપાસમાં જથ્થો ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવામાં આવતું? હાલે હજી તપાસનો વિષય છે. વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે. જી જી.